હેલો એવરીવન, કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના વિડીયો લેક્ચર સિરીઝમાં હવે આપણે યુનિટ નંબર 3માંથી પ્રિન્ટર્સ ડિસ્કસ કરશું. સો ધીસ ઇઝ આઉટપુટ ડિવાઇસીસ. બરાબર, આપણે ઇનપુટ ડિવાઇસીસ અને પ્રિન્ટર વિશે ચર્ચા કરવાની છે. તો એમાંથી આપણે ઇનપુટ ડિવાઇસીસ વિશે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. હવે પ્રિન્ટર્સ જોઈએ. So just give some basic information. What is CC? So it is carriage return, which specify that printer head carriage should be written to the first print column. LF, it is called line field, informs the printer to skip one line on the paper. FF, form field, instructs the printer to skip the paper to the beginning of the next page. ઓકે, સો કેરેજ રિટર્ન શું સ્પેસિફાય કરે છે કે પ્રિન્ટરનું હેડ છે એ પાછું ફર્સ્ટ પોઝિશન ઉપર રિટર્ન ટુ ધ ફર્સ્ટ આવવું જોઈએ. શું કામ? એને તો કે કોલમ પ્રિન્ટ કરવા માટે. લાઇન ફીડ એટલે કે પ્રિન્ટરને એવું કહેશે કે વન લાઇન છે એને સ્કીપ કરી દો. એફએફ એટલે કે નેક્સ્ટ પેજના બિગિનિંગનું છે પોર્શન એને સ્કીપ કરો. So this is all about printers. Now classification of printers. So different method used by different printer to produce the required output on the paper. અલગ method નો use થાય છે. Okay, the quality and capability of the printer depends on the method used to generate the image or character by the printer. પ્રિન્ટરની કેપેબિલિટી છે, એની ક્વોલિટી છે, એ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો કે તમે કઈ મેથડ યુઝ કરો છો ઇમેજને અથવા તો કેરેક્ટરને જનરેટ કરવા માટે, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એના બેઝ ઉપરથી જ એ પ્રિન્ટરનું ક્લાસિફિકેશન થાય છે. તો ઇમેજ કઈ રીતે ફોર્મ થાય છે એ મેથડ ઉપરથી પ્રિન્ટરના બે ટાઈપ પાડવામાં આવ્યા છે. સો બેઝડ ઓન ધ image formation method, printer can be categorized as fully formed character printer and printers bit image printers. Okay, so let us discuss it. So fully formed character printer, બરાબર. So all the printable characters are made in advance and provided in the printer as a part of printer hardware itself. ઓકે, સો શું એ પ્રિન્ટ કરવો છે તો એ પહેલેથી એડવાન્સમાં બની જાય અને પછી પ્રિન્ટરને આપવામાં આવે, બરાબર, અને પછી એ પ્રિન્ટ કરે. ધ ટાઈપરાઇટર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધ ફુલ્લી ફોર્મ્ડ કેરેક્ટર ટાઈપ પ્રિન્ટિંગ મેથડ. ટાઈપરાઇટર છે એ આ મેથડથી વર્ક કરતું હતું. બાય પ્રેસિંગ એની કી વન કેન ગેટ ધ શેપ પ્રિન્ટર ઓન ધ પેપર. બરાબર, કોઈ પણ કી પ્રેસ કરો, સી પ્રેસ કરો તો એ પેપર ઉપર પ્રિન્ટ થઈ જાય. So this type of printer can only print ready-made characters on the paper, but not print any other character which is not stored inside its hardware. It can also not print the image. Okay, so fully formed character printer છે એમાં પહેલેથી એડવાન્સમાં કેરેક્ટર બનેલા હોય છે. એ જ વસ્તુને એ સિમ્પલી પેપર ઉપર પ્રિન્ટ કરે છે. હવે હાર્ડવેરમાં જેટલા કેરેક્ટર સ્ટોર હોય એટલાને જ એ પ્રિન્ટ કરી શકે, એ સિવાયના કોઈ એક્સ્ટ્રા પ્રિન્ટ કરી શકે નહીં, જેથી કરીને આમાં ઇમેજ પ્રિન્ટ થતી નથી. સમ ઓફ ધ ફુલ્લી ફોર્મ કેરેક્ટર ટાઈપ પ્રિન્ટર ઇઝ ડેઝી વ્હીલ પ્રિન્ટર, ચેઇન પ્રિન્ટર, ડ્રમ પ્રિન્ટર, એક્સેટ્રા. સો વી હેવ ટુ ડિસ્કસ ધીસ ફુલ્લી ફોર્મ કેરેક્ટર પ્રિન્ટર વન બાય વન. ઓકે, સો પહેલું છે ઇમ્પેક્ટ પ્રિન્ટર. સો ધીસ કેન યુઝ impact to create an image on the output media. All impact printer smash a hammer of some kind against an inked ribbon to squeeze ink from the ribbon onto the paper. ઇમ્પેક્ટ એટલે કે કોઈ વસ્તુની ઇમ્પેક્ટ શેના ઉપર પડવી, બરાબર. તો શું થશે કે આઉટપુટ મીડિયા એટલે કે જે પેજ છે અથવા તો કાંઈ પણ જે કાગળ છે એટલે એના ઉપર આપણે પ્રિન્ટ જોતી છે, બરાબર. તો એના મદદથી શું થશે કે હેમર જે હોય એ સ્મેશ એટલે કે જે હથોડી છે એને પછાડવાની શેના ઉપર? તો કે ઇંક્ડ રિબિન હોય તો એના ઉપર પછાડીએ તો એમાંથી ઇંક છે એ સ્ક્વીઝ થશે રિબિનમાંથી અને પેપર ઉપર પડશે.
This makes the impact mark to appear on the paper. એક રિબિન છે, એ રિબિનમાં ઇંક છે, બરાબર, અને હથોડીનો યુઝ કરીને એને આમ ઉપરથી થપથપાવવામાં આવે તો એમાંથી જે ઇંક છે એ સ્ક્વીઝ થશે, પેપર ઉપર પડશે અને જે કેરેક્ટર્સ છે એ પ્રિન્ટ થશે. This makes the impact mark to appear on the paper. The best example of this type of printer is dot matrix printer. These printers are generally very low cost and economical to operate compared to the printer using other advanced technologies such as laser. Its design and function are relatively straightforward and easy to understand, but the main disadvantage of this type of printer is that the hammer striking against the ribbon generates too much noise. હથોડી જે પછાડીને આપણે જે રિબિન ઉપર પછાડીએ છીએ અને જે ઇંક સ્ક્વીઝ થાય છે તો હથોડીના પછાડવાથી અવાજ આવે છે, એટલે કે એ ટુ મચ નોઇઝ જનરેટ કરે છે. ઓકે, એના પછી છે બીટ ઇમેજ પ્રિન્ટર. સો બીટ ઇમેજ જનરેશન ઇઝ વેરી કોમન image formation method used by many printers. જો આમાં મેથડ ચેન્જ થશે. In this method, printer does not contain any specific character shape. Instead, it prints the required character shape using matrix of dots. પણ આમાં શું થશે, એ જે ઓલરેડી મેટ્રિક્સ હોય એનો યુઝ કરી અને પ્રિન્ટ કરશે. એટલે આમાં શું થશે, બીટ ઇમેજ પ્રિન્ટરમાં ઇમેજ ફોર્મેશન મેથડ ચેન્જ થઈ કે આમાં ઓલરેડી બાય ડિફોલ્ટ આપેલા હોતા નથી. બરાબર, આપણે જે આ ઇમ્પેક્ટ પ્રિન્ટર જોયું તો ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં ઓલરેડી કેરેક્ટર પ્રિન્ટ થયેલા જ હોય છે, એટલે એ શેમાં આવશે તો કે એ આવશે ફૂલી ફોર્મડનું જ એક ટાઈપ કહેવાય. ઓકે, સો બીટ ઇમેજ છે એમાં શું થશે તો કે એમાં છે એ ડોટ મેટ્રિક્સનો યુઝ કરીને કેરેક્ટર જનરેટ થશે. The characters are formed from dots placed within a matrix. This type of printers are still popular. It can be capable to print text as well as graphic images. આનાથી શું થાય, ગ્રાફિક ઇમેજ પણ જનરેટ થશે. હવે સપોઝ આ ડોટ મેટ્રિક્સ છે અહીંયા, બરાબર, આ બનાવેલું છે આવું 3x3નું. હવે આમાં મારે ડી બનાવવો હોય તો હું આ ડી બનાવી શકું, બરાબર. એની બદલે મારે એ બનાવવો હોય તો એ બનાવી શકું, સી બનાવવો હોય તો સી બનાવી શકું, બીજી કોઈ ઇમેજનો શેપ બનાવવો હોય તો એ બનાવી શકું. એટલે આના મદદથી આપણે પ્રિન્ટ ટેક્સ્ટ પણ કરી શકીએ અને ગ્રાફિક્સ ઇમેજીસ પણ કરી શકીએ. This type of printer are still popular and it can be capable to print text as well as graphics images. By controlling individual dots, computer can make these printers to produce any required pattern. બરાબર, એટલે કે આપણે જે પેટર્ન છે એમાં ચેન્જ કરવો પડે અને એના મદદથી આપણને ગમે તેટલી છે એ ટૂંકમાં ગમે તેવા ટાઈપની ઇમેજ છે આપણને મળી શકે. ઓકે, સો બીટ ઇમેજ પ્રિન્ટર્સ જે ફૂલી ફોર્મ્ડ કેરેક્ટર, એમાં ઓલરેડી કેરેક્ટર બનેલા હોય અને બીટ ઇમેજ પ્રિન્ટર્સમાં કેરેક્ટર છે એ ફોર્મ થાય છે. બરાબર છે. હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, જો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે પાછું બીટ ઇમેજ પ્રિન્ટરનું જ ટાઈપ છે, બરાબર, કેમ કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર્સ આર બીટ ઇમેજ ઇમ્પેક્ટ ટાઈપ ઓફ પ્રિન્ટર્સ. હવે બીટ ઇમેજ અને ઇમ્પેક્ટ ટાઈપ એટલે શું તો કે બીટ ઇમેજ એટલે કે એમાં મેટ્રિક્સનો યુઝ કરી અને જે કેરેક્ટર છે એ ફોર્મ થશે, અને ઇમ્પેક્ટ એટલે કે એમાં હેમરનો યુઝ થશે. સો ધીસ પ્રિન્ટર્સ મેક્સ કેરેક્ટર ઓર ઇમેજીસ on paper by placing pattern of dots on the paper by striking inked ribbon with a number of small pins. બરાબર, આમાં હેમરની બદલે ખાલી ઇંક કેનાથી સ્ક્વીઝ થાય છે તો કે સ્મોલ પિનનો યુઝ કરીને. બરાબર, જો અહીંયા આપેલી છે. The following feature makes dot matrix printer very popular. કયા કયા તો કે લો મેન્ટેનન્સ,
very simple operation, low operating cost, provide facility to print on it any type of paper, faster than other impact printer, and this printer prints any text character by character, and its speed is expressed in character per second. તો જો ફુલ્લી ફોર્મ્ડ કેરેક્ટર પ્રિન્ટર એ એક ટાઈપ છે કે એમાં છે એક કેરેક્ટર છે એ ઓલરેડી બની ગયેલા જ હોય, એને ખાલી પ્રિન્ટ જ કરવાના છે. બીટ ઇમેજ છે તો એમાં મેટ્રિક્સનો યુઝ કરી અને કેરેક્ટર જે બનાવવામાં આવે છે. ઇમ્પેક્ટ ટાઈપ છે તો એમાં હેમર છે એ સ્ટ્રાઇક થાય છે. તો આ અલગ અલગ મેથડ છે. હવે ડોટ મેટ્રિક્સમાં શેનો યુઝ થાય છે તો કે બીટ ઇમેજ અને ઇમ્પેક્ટ ટાઈપ પ્રિન્ટર છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ features of dot matrix printer. The most important feature of dot matrix printer is capability to print bidirectional, which will improve its printing speed. They print one row from left to right and then the next row from right to left. એટલે એવું ના થાય કે લેફ્ટ ટુ રાઇટ જ જાય, ફરી પાછું એને લેફ્ટ આવવું પડે અને ફરી પાછું લેફ્ટ ટુ રાઇટ પ્રિન્ટ થાય. બે ડાયરેક્શનમાં એ પ્રિન્ટ કરી શકે, લેફ્ટ ટુ રાઇટ એન્ડ અગેન રાઇટ ટુ left. This mode of operation saves the time that would be wasted for the print head to return to the left side of the page to start the next line. આનાથી શું થાય કે નેક્સ્ટ લાઇન ચાલુ કરવા માટે જે પ્રિન્ટ હેડે પાછું લેફ્ટ સાઈડમાં આવવું પડતું હતું એટલો જે ટાઈમ હતો એ બચી જશે. The main drawback of this type of printer is it does generate noise. પણ આ ઇમ્પેક્ટ ટાઈપનું પ્રિન્ટર છે એટલે આનો મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે એ નોઇઝ જનરેટ કરે છે. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક ઇન પ્રિન્ટર ઇઝ કલર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. સો નાવ મોસ્ટ ઓફ ધ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હેવ ઓપ્શન ટુ એડ કલર કિટ ઓર કલર રિબિન ટુ કન્વર્ટ અ નોર્મલ સિંગલ કલર પ્રિન્ટર ઇન્ટુ કલર પ્રિન્ટર. એટલે કે સિંગલ કલરની બદલે આપણે કલર પ્રિન્ટ કરવી હોય તો આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં જ કલર રિબિન છે એડ કરી શકીએ. They have used 4 color ribbons of red, yellow, blue and black bands that allow the printer to produce up to 7 different colors. 7 different colors છે એને આપણે પ્રિન્ટ કરી શકીએ. Printing in multiple colors has one drawback that most of the time the print head has to make more than one pass to blend different colors, which can slow down the speed. For this reason, this type of printer are not become more popular. જે સ્પીડ છે એ સ્પીડ ઘટી જતી હતી એટલા માટે આ પ્રિન્ટર છે એ પોપ્યુલર ન થયા. Now next one is line printer. So the line printer is a form of high speed impact printer in which the one entire line is printed at the time rather than a character at a time. ટાઈપ કયો છે એમાં ઇમ્પેક્ટ ટાઈપ આવે એટલે ખાસ યાદ રાખવાનું કે એક ઇંક રિબિન હોય એ ઇંક રિબિન ઉપર પ્રેશર એટલે કે હેમર તમે સ્મેશ કરો અથવા તો કોઈ પિનનો યુઝ કરી અને એના ઉપર પ્રેશર આપો અને એનાથી છે એ ઇંક સ્ક્વીઝ થાય. બરાબર, એટલે આમાં પણ એ જ ટેકનિકનો યુઝ થતો હશે. બરાબર, તો પણ આમાં શું હશે કે કેરેક્ટર નહીં પણ એટ અ ટાઈમ છે આખી લાઇન છે એ પ્રિન્ટ થાય છે. Line printer speed is usually measured in lines per minute. They are mostly associated with the early days of computing, but the technology is still in use. Print speeds of 600 to 1200 lines per minute were common. આટલી સ્પીડ છે એ જનરલી મળે છે. હવે એમાં ડેઝી વ્હીલ પ્રિન્ટર. સો these printers are used daisy flower like shape of the character wheel so that it is known as daisy wheel printer. ઓકે, આ ટાઈપના પ્રિન્ટરનું નામ ડેઝી વ્હીલ પ્રિન્ટર શું કામનું છે તો કે જે ડેઝી ફૂલ આવે છે એના જેવો એનું જે વ્હીલ છે એનો શેપ હોય છે એટલા માટે આ પ્રિન્ટરનું નામ છે ડેઝી વ્હીલ પ્રિન્ટર. ધીસ વ્હીલ્સ આર મેડ અપ ઓફ હાઈ ઇમ્પેક્ટ ડ્યુરેબલ પ્લાસ્ટિક ઓર મેટલ. અને આ વ્હીલ્સ એના બનેલા હોય છે પ્લાસ્ટિક અથવા તો મેટલના. ધીસ વ્હીલ આર અવેલેબલ ઇન અ સાઇઝ ઓફ લેટર્સ, સ્ટાઇલ એન્ડ સાઇઝ.
To print different type of character, one should change this wheel. They were initially used with dedicated work processors because of their very high quality output. એટલે કે તમારે અલગ સ્ટાઇલ, અલગ શેપ, અલગ સાઇઝનું જો લેટર જોતા હોય, બરાબર, તો એના માટે તમે આ વ્હીલ ચેન્જ કરી શકો તો તમને મળી શકે. To print a character, the wheel spins on its center to bring that character at the correct printing position under the small hammer. Once the character reaches correct position, it is struck by the hammer activated by a solenoid. This makes the character on the petal to press through an inked ribbon and strike the paper, leaving an image of the character on the paper. હવે જો આમાં શું થાય છે કે સપોઝ અહીંયા છે એ આખા કેરેક્ટર ટાઈપ કરેલા છે. હવે સપોઝ એ તમારે પ્રિન્ટ કરવો છે તો આ રોટેટ થઈ અને એ સુધી લઈ આવશે. હેમર છે એ સ્ટ્રાઇક થશે. જો અહીંયા બતાવ્યું છે, અહીંયા એ, પછી બી, સી, ડી, ઈ પેજ ઉપર આવતા જશે, હેમર સ્ટ્રાઇક થતી જશે. આ રિબિન છે, બરાબર, એ રિબિનમાંથી ઇંક છે એ પેપર ઉપર પ્રિન્ટ થતી જશે, બરાબર. તો આવી રીતે આખું ડેઝી વ્હીલ પ્રિન્ટર છે એ વર્ક કરે છે. They were one of the first impact type printer used with the computer. કોમ્પ્યુટર જોડે યુઝ થતું આ પહેલું ઇમ્પેક્ટ ટાઈપ પ્રિન્ટર હતું. These are fully formed character type of printers. Okay, so what is the difference between fully formed and bit image, and difference between impact and non-impact? ઓકે, તો ફુલ્લી ફોર્મ્ડ કેરેક્ટર એટલે કે એમાં ઓલરેડી કેરેક્ટર છે એ બિલ્ટ ઇન હોય, ખાલી એને પ્રિન્ટર ઉપર પ્રિન્ટ કરવાના હોય, બરાબર. જ્યારે બીટ ઇમેજ છે એમાં કેરેક્ટર છે એ મેટ્રિક્સથી ક્રિએટ થાય છે. સો ધીસ ઇઝ ધ મેઇન થિંગ દેટ યુ હેવ ટુ રિમેમ્બર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન fully formed character printer and bit image printer. Second one, what is impact type and not non-impact type? We have seen impact type only, but in impact type hammer is used to squeeze the ink from the ribbon. Okay, so this daisy wheel printer are also fully formed and impact type. fully formed એટલે એમાં કેરેક્ટર ઓલરેડી બિલ્ટ ઇન છે, જેમ એમ કીધું એમ કે આ સર્કલમાં અહીંયા હોય જ છે, ખાલી એ રોટેટ કરી અને પર્ટિક્યુલર પોઝિશન સુધી લઈ આવવાનું. અને ઇમ્પેક્ટ ટાઈપ છે એટલે એમાં હેમરનો યુઝ થાય અને હેમરનો યુઝ કરી અને રિબિનમાંથી ઇંક છે એ સ્ક્વીઝ થઈને પેપર ઉપર આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડેઝી વ્હીલ પ્રિન્ટર. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ ચેન પ્રિન્ટર. This printer are based on fully formed character impact type printer. કેરેક્ટર ઓલરેડી ફોર્મ થયેલા હશે અને હેમરનો યુઝ કરી અને ઇંક છે એ પેપર ઉપર સ્ક્વીઝ થશે. These printers have all the printable character are attached to a chain like structure. For printing character, the chain rotates in circular fashion until the required character reaches correct position. ડેઝી વ્હીલમાં શું હતું? વ્હીલ હતું, બરાબર. જ્યારે ચેન પ્રિન્ટરમાં શું થાય છે? ચેન લાઇક સ્ટ્રક્ચર હોય કે આ રોટેટ થાય પર્ટિક્યુલર કેરેક્ટર છે એને પ્રિન્ટ કરવા માટે. ઓકે, સો જ્યાં સુધી કરેક્ટ પોઝિશન ઉપર ના આવે ત્યાં સુધી એ ચેન લાઇક સ્ટ્રક્ચર છે એ રોટેટ થાય સર્ક્યુલર ફેશનમાં. વેન ધ કેરેક્ટર ટુ બી printed reaches correct position, a hammer strikes the character to the inked ribbon, and through the ribbon character's image gets printed on the paper. હથોડીથી સ્ટ્રાઇક થાય છે અને જેથી કરીને ઇંકડ રિબિન ઉપર માંથી ઇંક છે એ પેપર ઉપર આવે છે અને કેરેક્ટર છે એ પેજ ઉપર ડિસ્પ્લે થાય છે. આ સિમ્પલ લોજિક ઇમ્પેક્ટ પ્રિન્ટરનું છે, બરાબર. So this printer provide very high speed output so that it is suitable to use where there is a high volume printing is required. જ્યારે વધારે સ્પીડમાં પ્રિન્ટિંગ જોતું હોય ત્યારે છે એ આ પ્રિન્ટર્સનો યુઝ થાય છે, કેમ કે એની સ્પીડ બહુ વધારે છે. અહીંયા જો પ્રિન્ટ હેમર 1 for each print column, and here it is paper,
હિયર ઇટ ઇઝ રિબિન કે જેમાંથી ઇંક આવે છે, બરાબર. તો આ શું થાય કે આ આની ઉપર પ્રેશર આવે છે, બરાબર, એટલે સ્ટ્રાઇક થાય છે, એટલે કે આ પેજ ઉપર છે એ આ જે કેરેક્ટર છે એ પ્રિન્ટ થતા રહેશે, બરાબર. અહીંયાથી ઇંક આવશે. ઓકે, સો ધીસ ઇઝ chain printer. Next one is drum printer. These printers are variation of the fully formed character type impact printer. So what will happen in drum printer is that this printer have a metal drum with all the printable character on its periphery is used. When a character is to be printed at particular position, the drum is rotated until the desired character comes at the correct position. જે ડેઝી વ્હીલ હતું એમાં વ્હીલ ટાઈપ રોટેટ થતું હતું, ચેન હતું એમાં ચેન જેવું સ્ટ્રક્ચર હતું, એ સર્ક્યુલર મોશનમાં રોટેટ થાય. ડ્રમ છે તો ડ્રમ રોટેટ થાય. ઓકે, a hammer strike the paper against the ink ribbon and the character on the drum, making the character's image to appear on the paper. ઓકે, તો હેમર છે એ પેપર ઉપર સ્ટ્રાઇક થાય છે અને અહીંયા ઇંક રિબિન હોય, અહીંયા વચ્ચે પેપર હોય અને અહીંયા શું હોય, હેમર, બરાબર. એટલે જેથી કરીને જે કેરેક્ટર છે એ પેજ ઉપર પ્રેસ થાય છે. These printers are allows the entire line to be printed at a time, which provides a very high speed output and used where high volume printing are required. જો લાઇન બાય લાઇન પ્રિન્ટર થતું હોય એટલે કે વિચ ઇઝ અ લાઇન પ્રિન્ટર, બરાબર. તો પ્રીવિયસલી વી હેવ ડિસ્કસ વોટ ઇઝ લાઇન પ્રિન્ટર. સો લાઇન પ્રિન્ટરમાં એવું થાય કે એટ અ ટાઈમ આખી લાઇન છે એ ડિસ્પ્લે થાય, બરાબર. તો ડેઝી વ્હીલ, ચેન એન્ડ ડ્રમ, ધીસ all three are fully formed and impact type printers. Okay, thank you. Now we discuss non-impact printer. So what happen in non-impact printer is that hammer and ink ribbon will not used because it same thing will use in impact printer. The non-impact printer does not use the hammer, instead use ink spraying, electrostatic magnetism or heat process to produce the required image on the paper. આમાં શું થતું તો યુઝ હેમરનો, પણ આમાં શું યુઝ થશે, ઇંક સ્પ્રે થશે, પણ કેની મદદથી, કાં તો સ્ટેટિક મેગ્નેટાઇઝેશન અથવા તો હીટ પ્રોસેસ, જેનાથી આપણે જે ઇમેજ છે એ પેપર ઉપર ડિસ્પ્લે કરાવી શકીએ. This type of printers today becomes more popular due to their soundless operation and very high quality output. ઓમાં જો હેમરના લીધે જે અવાજ આવતો હતો એ અવાજ આમાં આવતો નથી, એટલે કે સાઉન્ડલેસ ઓપરેશનને લીધે પોપ્યુલર થયું, પ્લસ હાઈ ક્વોલિટી આઉટપુટ મળે છે. બટ ધ મેઇન ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ ટાઈપ ઓફ પ્રિન્ટર્સ આર they cannot be used to generate multiple copies or carbon copies of print in single pass. બરાબર, એક જ પાસમાં મલ્ટિપલ કોપીઝ છે અથવા તો કાર્બન કોપી એટલે કે મલ્ટિપલ કોપીઝની પ્રિન્ટ છે એ સેમ સિંગલ પાસમાં નીકળતી નથી. સો થર્મલ પ્રિન્ટર, inkjet printer, laser printer and LCD and LED printers are type of non-impact printer. So let us discuss first thermal printer. Thermal printers are used heat to produce the image on printing media. શેનો યુઝ કરે છે, હીટનો, બરાબર. These printers require special heat sensitive paper to produce image. પણ એના માટે હીટનો યુઝ કરે છે, પણ એના માટે પ્રિન્ટરે સ્પેશિયલ હીટ સેન્સિટિવ પેપરની રિક્વાયરમેન્ટ છે. It's used heating elements on its print head where elements are heated by passing current through them and pressed on the heat sensitive paper. એટલે જે પ્રિન્ટનું આગળનું સાઈડ હેડ હોય છે એકચ્યુઅલમાં ત્યાં શું હોય, હીટિંગ એલિમેન્ટ્સનો યુઝ કરે છે. ક્યારે હીટેડ થાય તો કે જ્યારે એમાંથી કરંટ પાસ થાય ત્યારે, અને પ્રેસ થાય છે હીટ સેન્સિટિવ પેપર ઉપર. ધીસ પ્રિન્ટર્સ યુઝડ colored wax and dye to produce a most photograph quality color print out on paper. Colored wax અને ડાયનો યુઝ કરે છે જે કલર પ્રિન્ટ અથવા તો જે
ફોટોગ્રાફ ક્વોલિટીની જે કલર પ્રિન્ટ છે એ પેપર ઉપર ડિસ્પ્લે કરવા માટે. The colored ribbon coated with colored ink mixed with wax or dye is melted by heating elements of thermal print head and transferred to the paper to produce the required image. શું કરવામાં આવે છે તો કે જે કલર્ડ રિબિન હોય, બરાબર, એ કલર્ડ રિબિન છે એ કલર્ડ ઇંક સાથે મિક્સ કરી દેવામાં આવે વેક્સ અને ડાય સાથે, અને એ મેલ્ટ થાય કોનાથી તો કે હીટિંગ એલિમેન્ટ્સથી, બરાબર. સો વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ થર્મલ પ્રિન્ટર? ધ થર્મલ પ્રોસેસ ઇઝ વેરી કોસ્ટલી. એક તો હીટ સેન્સિટિવ પેપર જોઈએ, પ્લસ એ કરંટ પાસ થાય, હીટ જનરેટ થાય, તો આ જે પ્રોસેસ છે વેરી કોસ્ટલી છે. So this thing here mentioned that the heat sensitive paper used with this printer will not retain the printed image more than 1 year. એટલે કે એ પેપર ઉપર વન યર કરતાં વધારે છે એ હીટ રહેતી નથી. નેક્સ્ટ વન ઇઝ ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટર્સ આર બીટ ઇમેજ નોન ઇમ્પેક્ટ ટાઈપ ઓફ પ્રિન્ટર્સ. બીટ ઇમેજ એટલે કે એમાં કેરેક્ટર ફોર્મ થાય છે, બાય ડિફોલ્ટ અવેલેબલ હોતા નથી, બરાબર. સો ઇટ ઇઝ બીટ ઇમેજ નોન ઇમ્પેક્ટ ટાઈપ ઓફ પ્રિન્ટર્સ. ધીસ પ્રિન્ટર પ્રોડ્યુસ character shape and images by spraying ink from tiny nozzle onto the paper. ઓકે, સો હવે કેવું થાય છે કે કેરેક્ટર શેપ એન્ડ ઇમેજીસ કેવી રીતે ક્રિએટ થાય છે તો કે સ્પ્રેઇંગ ઇંક ફ્રોમ ટાઇની નોઝલ્સ. નોઝલ્સ એટલે કે એ નાના નાના હોલ હોય છે, એમાંથી પેપર ઉપર એ સ્પ્રે થાય છે. ધીસ પ્રોસેસ પ્લેસીસ પેટર્ન્સ ઓફ ડોટ્સ ઓન ધ પેપર ટુ જનરેટ ધ રિક્વાયર્ડ image. Ink is directly released to the paper using a jet of ink. Ink છે એ ડિરેક્ટલી પેપર ઉપર જ રિલીઝ કરી દેવામાં આવે છે. સો ધીસ ટાઈપ ઓફ પ્રિન્ટર્સ આર લાઇટ વેઇટ એન્ડ સ્મોલ સાઇઝ. They produce very good print quality for a negatively low price. Due to non-impact design, they are not produce much noise like impact printer. Noise છે એ ક્રિએટ થતો નથી because it is a non-impact type of printers. The disadvantage of these printers are that the ink in the nozzle can dry if proper care is not taken. નોઝલ છે, બરાબર, એ નોઝલની ઇંક છે એ ડ્રાય થઈ જાય જો એની પ્રોપર કેર કરવામાં ન આવે તો, which makes the printing very difficult. Inkjet printers require periodic maintenance because they used liquid ink. ઓકે, સો ઇન્કજેટ પ્રિન્ટર્સને શું રિક્વાયરમેન્ટ હોય? પીરિયોડિક મેન્ટેનન્સની રિક્વાયર પડે કેમ કે એ લિક્વિડ ઇંકનો યુઝ કરે છે. સો ધીસ બોથ આર, ફર્સ્ટ ઇઝ થર્મલ પ્રિન્ટર which is a non-impact type of printer, as well as inkjet printer which is also non-impact type printer, and beat image printers. Okay, so in next session we discuss inkjet printer parts in detail, then after actual working and laser printer and parts of laser printer. Okay, in detail we show how actually laser printer is working, laser jet printer is working, and then after we discuss LCD and LED printers. Okay, so this is all about printer we will discuss in next session. સો ઇન્કજેટ પ્રિન્ટર છે એ ઇન્ડિવિજ્યુઅલ 3 માર્ક્સમાં પૂછાય છે, જસ્ટ બિકોઝ ઇટ ઇઝ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઇઝ અવેલેબલ, ઇટ્સ પાર્ટ્સ એન્ડ ઇટ્સ વર્કિંગ, એઝ વેલ એઝ લેઝર જેટ પ્રિન્ટર ઇઝ ઓલ્સો આસ્ક ઇન detail because its parts, then after various functionality is given in laser printer. So these two printers are asked in GTU examination in detail. Next thing is in printer 2 or 3 things must be remembered, that bit image, fully formed character, impact and non-impact. ફુલ્લી ફોર્મ્ડ એટલે એમાં કેરેક્ટર પહેલેથી બિલ્ટ ઇન હોય, બીટ ઇમેજમાં ડોટ મેટ્રિક્સના યુઝથી બને છે,
ઇમ્પેક્ટ એટલે એમાં હેમરનો યુઝ થાય છે અને નોન ઇમ્પેક્ટમાં બીજી ટેકનોલોજીનો યુઝ થાય છે, હેમરનો યુઝ થતો નથી. આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે.